નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આસના વાવાઝોડું અને આવનારા વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી કરી છે। બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર સક્રિય થયું છે। આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદે સર્જાયેલા વિનાશ બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે, કેમ કે પશ્ચિમ બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા વધુ તીવ્ર બની ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હતી। તેના લીધે રાજ્યમાં ભારે તરાજી સર્જાઈ હતી। આ ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં આસના વાવાઝોડું બન્યું છે, તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। જોકે સૌથી મહત્વની વાત એ છે કે આ વિનાશકારી સિસ્ટમ જ્યાંથી આવી હતી તે બંગાળની ખાડીમાં ફરી એકવાર સિસ્ટમ આકાર લઈ રહી છે। ત્યાં સર્જનારા લો પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે વાવાઝોડું અસના અને આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ તેમણે માહિતી આપી છે। તેમણે જણાવ્યું કે ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યમાં અઠવાડિયાથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યા હતા। ડીપ ડિપ્રેશન અરબ સાગરમાં પશ્ચિમ તરફ આગળ નીકળી ગયું છે। આ ડીપ ડિપ્રેશનને આકાર લેતા સાયક્લોન સ્ટ્રોમ બન્યું છે। આ એક પ્રકારનું નબળું અને કમજોર સાયક્લોન છે। આ વાવાઝોડું પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે, તે નબળું પડી વિખાઈ જશે અને પાછું ડીપ ડિપ્રેશન બની જશે। આ સાયક્લોન ગુજરાતથી ઘણું બધું દૂર નીકળી ગયું છે, પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે। હવે આ ગુજરાતને આ સાયક્લોનથી કોઈ ખતરો નથી, કોઈ મિત્રોએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। તેમણે જણાવ્યું કે આજથી પવન અને વરસાદની દ્રષ્ટિએ આપણું હવામાન સામાન્ય થઈ જશે, પવનની ગતિ પણ સામાન્ય થઈ જશે। આજથી કોઈ મોટા વરસાદની શક્યતા નથી, પરંતુ આવનારા દિવસોમાં વરસાદનું ગેપ ખૂબ જ ટૂંકું મળવાનું છે, કેમ કે આ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ નીકળી ગઈ છે, પણ બંગાળની ખાડીમાં ફરી એકવાર નવું લો પ્રેશર બની રહ્યું છે। તેના કારણે પણ આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। ગુજરાતમાં વરસાદની શક્યતા 3 અને 4 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે। કે સારી વાત એ છે કે સપ્ટેમ્બર મહિનામાં પહેલા અઠવાડિયામાં વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે। તે રાજ્યમાં સાર્વત્રિક નહીં હોય, તે ગયા રાઉન્ડની જેમ અતિ ભારે કે અતિ તીવ્ર વાળું નહીં હોય, છતાં પણ તે સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદો નોંધાવી શકે છે। 3 અને 4 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે। આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના અમુક ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે રહી શકે છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં તેની અસર થશે, જોકે રાઉન્ડમાં ભારેથી અતિભારે વરસાદ નહીં હોય। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।